નમસ્કાર. દર વર્ષે ભારતમાં લાખો લોકો એન્જિયોપ્લાસ્ટી કરાવે છે અને સ્ટેન્ટ લગાવડાવે છે, પણ પ્રોસિજર પછી લગભગ દરેક પેશન્ટ એક જ સવાલ પૂછે છે, ડૉક્ટર, હવે મારું હાર્ટ તો સારું થઈ ગયું ને, હવે ફરીથી બ્લોકેજ નહીં થાય ને? આ સવાલનો જવાબ છે હા, ફરી બ્લોકેજ થઈ શકે છે, પણ જરૂરી નથી કે તે જ સ્ટેન્ટની અંદર થાય, અને આ વાત સમજવી ખૂબ જરૂરી બને છે. સૌથી પહેલાં સમજીએ સ્ટેન્ટનું કામ શું છે. જ્યારે હાર્ટની આર્ટરીમાં કોલેસ્ટ્રોલ અને ફેટ જમા થાય છે ત્યારે બ્લડ ફ્લોને 70થી 80 અથવા ક્યારેક સંપૂર્ણ રીતે રોકી શકે છે. ત્યારે એન્જિયોપ્લાસ્ટી કરીને તે જગ્યાએ એક નાની મેટલ મેશ ટ્યુબ એટલે કે સ્ટેન્ટ મૂકવામાં આવે છે. તેનું કામ ફક્ત એ બ્લોક્ડ આર્ટરીને ખોલવાનું હોય છે, જેથી હાર્ટ મસલ સુધી ફરીથી ઓક્સિજન અને બ્લડ પહોંચી શકે. પણ એક સવાલ હું તમને પૂછું, જો ઘરની પાણીની પાઇપ એક જામ થઈ ગઈ હોય અને પ્લમ્બર ફક્ત તે પાઇપનો એક જ ભાગ સાફ કરે તો શું આખી પાઇપલાઇન હંમેશા માટે નવી થઈ જશે? બિલકુલ નહીં. હાર્ટમાં પણ આ જ રીતે થાય છે. સ્ટેન્ટનો એક બ્લોકેજને ટ્રીટ કરી શકે છે, પણ એથેરોસ્ક્લેરોસિસ એટલે કે કોલેસ્ટ્રોલ જમા થવાની બીમારી આખી બ્લડ વેસલ સિસ્ટમની ડિસીઝ છે. એટલે સ્ટેન્ટ લગાવ્યા પછી પણ બે પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે છે. પહેલી, ક્યારેક સ્ટેન્ટની અંદર જ ફરીથી ટીશ્યુ ગ્રો થવા લાગે છે અને આર્ટરીને ફરીથી સાંકડી થઈ શકે છે, અને તેને ઇનસ્ટેન્ટ રિસ્ટેનોસિસ કહેવામાં આવે છે. સારી વાત એ છે કે આજનો ડ્રગ એલ્યુટિંગ સ્ટેન્ટના કારણે આનું રિસ્ક ઘણું ઓછું થઈ ગયું છે. પહેલાં બેર મેટલ સ્ટેન્ટના સમયમાં આ લગભગ 20થી 30% પેશન્ટમાં જોવામાં આવતું હતું, જ્યારે આ જ મોડર્ન સ્ટેન્ટ સાથે આ રિસ્ક લગભગ 5થી 10% ઓછું થઈ ગયું છે. પણ બીજી પ્રોબ્લેમ તો એના કરતાં પણ વધારે કોમન થઈ છે. નવી બ્લોકેજ કોઈ બીજી આર્ટરીમાં ડેવલપ થઈ શકે છે, કેમ કે કોલેસ્ટ્રોલ ફક્ત એક જ જગ્યાએ જમા નથી થતું હોતું. જો ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય, બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય, એલડીએલ કોલેસ્ટ્રોલ વધુ હોય, સ્મોકિંગ ચાલુ હોય, વેટ વધી રહ્યું હોય અને ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય, તો ધીમે ધીમે બાકીની આર્ટરીઝ પણ પ્રભાવિત થવા લાગે છે. રિસર્ચ બતાવે છે કે સ્ટેન્ટ લગાવ્યા પછી આવતા કેટલાક વર્ષોમાં જેમને ફરી એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસની જરૂર પડે છે, તેમાં ઘણા પેશન્ટના કારણ નવી બ્લોકેજ હોય છે, પુરાણું સ્ટેન્ટ નહીં. એટલે હું હંમેશા કહું છું કે સ્ટેન્ટ પ્રોસિજર પછી જ અસલી ટ્રીટમેન્ટ શરૂ થાય છે. હવે સવાલ છે, ફરી બ્લોકેજનું રિસ્ક ઓછું કેવી રીતે કરવું? સૌથી પહેલી વાત, તમારી મેડિસિન ક્યારે પણ પોતાની મરજીથી બંધ ના કરો. ઘણા પેશન્ટ 3 અથવા 6 મહિના પછી બ્લડ થિનર અથવા કોલેસ્ટ્રોલની મેડિસિન બંધ કરી દે છે, કેમ કે તેમને લાગે છે કે હવે તે સંપૂર્ણ સારા થઈ ગયા છે. પણ આ સૌથી મોટી ભૂલ છે, ખાસ કરીને ડૉક્ટરની સલાહ વગર બ્લડ થિનર બંધ કરવાથી. સ્ટેન્ટની અંદર ક્લોટ બનવાનું રિસ્ક વધી શકે છે, જે ઇમરજન્સી હાર્ટ એટેકનું કારણ બની શકે છે. બીજી વાત, તમારા એલડીએલ કોલેસ્ટ્રોલને એગ્રેસિવલી કંટ્રોલ કરો. રિસર્ચ બતાવે છે કે એલડીએલ કોલેસ્ટ્રોલમાં ફક્ત 39 mg/dlની કમી પણ ફ્યુચરમાં હાર્ટ એટેક, સ્ટ્રોક અને બીજા મેજર કાર્ડિયોવેસ્ક્યુલર ઇવેન્ટનું રિસ્ક લગભગ 20થી 25% સુધી ઓછું કરી શકે છે. ત્રીજી વાત, જો તમને ડાયાબિટીસ હોય તો ફક્ત શુગર રિપોર્ટ જોઈને ખુશ ન થાઓ. હાઈ બ્લડ શુગર ધીમે ધીમે બ્લડ વેસલ્સની અંદર લાઇનિંગ એટલે કે એન્ડોથેલિયમ લેયરને ડેમેજ કરતું હોય છે, અને તેના કારણે કોલેસ્ટ્રોલ અને ઇન્ફ્લામેશન એ આર્ટરીઝમાં વધુ સરળતાથી જમા થવા લાગે છે. ચોથી વાત, દરરોજની ફિઝિકલ એક્ટિવિટી અને કાર્ડિયાક રિહેબિલિટેશન અને તમારી લાઈફનો ભાગ બનાવો. સ્ટડીઝ બતાવે છે કે જે પેશન્ટ રેગ્યુલર કાર્ડિયાક રિહેબિલિટેશન પૂરું કરે છે, તેમાં ફ્યુચર કાર્ડિયોવેસ્ક્યુલર ડેથ અને ફરી હોસ્પિટલમાં એડમિટ થવાનો રિસ્ક લગભગ 20થી 30% સુધી ઓછું જાણવા મળ્યું છે. પાંચમી વાત, સ્મોકિંગ અને તંબાકુને સંપૂર્ણ રીતે છોડી દો. એક પણ સિગરેટ સેફ નથી. સ્મોકિંગ બ્લડ વેસલ્સની લાઇનિંગને નુકસાન પહોંચાડે છે, બ્લડને વધુ ક્લોટ પ્રોન બનાવે છે અને ફરી હાર્ટ એટેકનું રિસ્ક વધારી શકે છે. હવે એક બીજી મહત્વપૂર્ણ વાત, જો સ્ટેન્ટ લગાવ્યા પછી ફરી ચાલતી વખતે છાતીમાં દુખાવો થવો, શ્વાસ ફૂલવા લાગવો, છાતીમાં પ્રેશર ફીલ થવું, ભારે પણ લાગવું અથવા
પહેલાં જેવા સિમ્ટમ્સ ફરીથી દેખાવા લાગે તો તેને ગેસ અથવા એસિડિટી સમજીને ઇગ્નોર ના કરો. તરત તમારા કાર્ડિયોલોજિસ્ટને મળીને ઇવેલ્યુએશન કરાવો. માધવબાગમાં પણ અમે આ જ પ્રિન્સિપલ પર કામ કરીએ છીએ અને ફક્ત આર્ટરી ખોલવાની વાત નથી કરતા. અમે ડિસીઝની જડ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. ડાયાબિટીસ કંટ્રોલ, કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટ, વેઇટ રિડક્શન, હેલ્ધી ડાયટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ ચેન્જીસ સાથે. કેમ કે યાદ રાખો, સ્ટેન્ટ તમારી આર્ટરીને ખોલે છે, પણ તમારી રોજની આદતો નક્કી કરે છે કે તમારી બાકીની આર્ટરીઝ કેટલા સમય સુધી હેલ્ધી રહેશે. એટલે એન્જિયોપ્લાસ્ટીને તમારી જર્નીનો અંત ના સમજો, તેને એક નવી અને હેલ્ધી જિંદગીની શરૂઆત બનાવો. ધન્યવાદ.